તો વડોદરામાં નજીવી બાબતે જાહેર રસ્તા પર મારામારીની ઘટના બની છે। શહેરના અમિતનગર પાસેની ઘટના, કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા મારામારી થઈ। કારમાં સવાર લોકોએ રિક્ષા ચાલકને ઢોર માર માર્યો હતો। તો માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે જાહેર રસ્તા પર નજીવી બાબતે ઢોર માર મારનારનું સરઘસ ક્યારે નીકળશે? મારામારી કરતા પહેલા કાયદાનો કેમ ન લાગ્યો ડર? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ખાડાના કારણે એક સાથે 10થી વધુ વાહનોના અકસ્માત। પંચમહાલમાં શામળાજી બાયપાસ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। કોટડા નજીક હાઈવે પર ખાડા પડતા અનેક અકસ્માત થયા છે। એક પછી એક 10થી વધુ વાહનોના ટાયર ફાટ્યા છે। કેટલીક કાર અને બાઇકના ટાયરની પ્લેટો ભાંગી ગઈ છે। સદનસીબે અકસ્માત અને જાનહાનિની ઘટનાઓ ટળી છે। વાહન ચાલકો ત્યાં સુધી કહી રહ્યા છે કે અમારો જીવ માંડ માંડ બચ્યો છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર? શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। गोधरा बाईपास पे बहुत भयंकर गड्ढा है जिसमें 20 गाड़ियों के टायर फट चुके हैं। लगातार हर 10 मिनट में एक टायर फट रहा है गाड़ियों का। वो टोल पे टोल दिए जा रहे हैं, कोई सुविधा नहीं है यहाँ पे। हमारी तो मतलब ये लगा लो, साइड में एक ट्रक भी था, उसमें गाड़ी लगती लगती बची है। दोनों टायर एक साइड के, दोनों टायर फट गए। 1.5 घंटे से हम खड़े हैं यहाँ पे, ना यहाँ पे कोई टायर मिल रहा ना और कुछ। बहुत परेशान हो रहे हैं। बाईपास पे बहुत बड़ा खड्डा था, तो उस पर कंट्रोल करना नामुमकिन ही था। मतलब इतनी स्पीड में गाड़ी पे ब्रेक लगाना पॉसिबल ही नहीं है। गाड़ी पलटने का डर था तो ब्रेक नहीं लगाया, तो उसके कारण वो गड्ढे में उतरने से दोनों टायर फूट गए, आगे का भी और पीछे का भी। तो उससे ये मेरी गाड़ी नहीं, ऐसी 15-16 गाड़ियाँ खड़ी हैं यहाँ पे लाइन से। रात का समय, रात की 8:30-9 बज रही है और सब लोग परेशान हो रहे हैं बहुत ज़्यादा। और नेशनल हाईवे को है कुछ, इनकी कोई स्ट्रीट लाइट भी नहीं है कोई। નવસારીમાં ટેમ્પો અને કાર વચ્ચે સર્જાયો છે અકસ્માત। ચીખલીના માણેકપોર ગામ પાસે ગંભીર અકસ્માત થયો છે। કારમાં સવાર શિક્ષકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા છે। તો માર્ગ મકાન વિભાગ નવસારી લખેલા ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ટેમ્પોમાં 15થી વધુ શ્રમિકો સવાર હતા। R&B વિભાગની ધીમી ગતિએ ચાલતી રોડની કામગીરીના કારણે અકસ્માતો થઈ રહ્યા છે। તો R&B વિભાગના અધિકારીઓ અને રોડ કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠના કારણે લોકો અકસ્માતમાં મોતને ભેટી રહ્યા છે। ભાવિન જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું વધુ વિગત સમગ્ર મામલે? ચોક્કસથી સરના, જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની છે। ચીખલી તાલુકા પાસે જે માણેકપોર ગામ છે ત્યાં ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માતમાં શિક્ષક જે છે, યુવાન શિક્ષકનું અકસ્માતમાં મૃત્યુ થયું છે। પરંતુ લુબના સૌથી મોટી વાત છે કે જે રીતના R&Bના અધિકારીઓની ગંભીર બેદરકારીઓ સામે આવી છે। જે ટેમ્પો હતો અને એ ટેમ્પામાં 15થી વધુ શ્રમિકો સવાર હતા અને ટેમ્પો પર R&B નવસારી પંચાયત લખેલું છે, માર્ગ મકાન વિભાગ। એટલે કે સૌથી મોટો સવાલ થાય છે લુબના કે 15થી વધુ શ્રમિકો આ રીતના ટેમ્પામાં લઈ જવા, એ પણ એક જે 15થી વધુ શ્રમિકોના જીવના જોખમ R&Bના અધિકારીઓ મૂકી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરો મૂકી રહ્યા છે। બીજી બાજુ જે રીતના ચીખલીથી બામણવેલ સુધીનો જે 7 થી 8 કિલોમીટરનો જે માર્ગ છે એ 4 મહિનામાં પૂર્ણ કરવાનો હતો, પરંતુ 6 મહિનાથી વધુ સમય થઈ ગયો છે। હજુ સુધી પણ એ રસ્તાનું કામકાજ છે એ પૂર્ણ નથી થયું અને વન વે રસ્તો રાખવામાં આવ્યો છે, જેના કારણે ટ્રાફિકનું ભરણ વધી જાય છે અને કોઈ પણ પ્રકારના સાઇન બોર્ડ નથી મૂકવામાં આવ્યા। એના કારણે આ પ્રકારના અકસ્માતો થાય છે અને અધિકારીઓ માત્ર આવા પ્રકારના અકસ્માતો જોઈને માત્ર દિલાસો આપતા આવે છે લોકોને, અને લોકો જે રીતના પરેશાન થાય છે। અને બીજી બાજુ આ રીતના અકસ્માતોમાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે। ત્યારે સૌથી મોટો સવાલ રૂપના એ થાય છે કે અધિકારીઓ ક્યારે જાગશે અને આવા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે? બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર ભરૂચથી। ભરૂચમાં નંદી ત્રીજા માળે ચડી જતા ચકચાર મચી ગઈ। પ્રાથમિક અનુમાન મુજબ નંદી ખોરાકની શોધમાં સીડીઓ મારફતે ધીમે ધીમે ત્રીજા માળે પહોંચી ગયો હતો। ઘટના સ્થળે લોકોની ભીડ ઉમટી પડતા તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે નંદીનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। તો ફાયર બ્રિગેડે સુરક્ષિત રીતે તેને નીચે ઉતાર્યો હતો। ઉલ્લેખનીય છે કે નંદી ત્રીજા માળે ચડી જતા તેને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા, સાથે ચકચાર મચી ગઈ હતી। તો કઈ રીતે નંદી ત્રીજા માળે ચડી ગયો હતો ખોરાકની શોધમાં તે ત્યાં પહોંચ્યો હતો, જે બાદ ફાયર બ્રિગેડે સુરક્ષિત રીતે તેને નીચે ઉતાર્યો।
ટ્યુશનિયા સરકારી શિક્ષકોના હવે ક્લાસ લેવાશે. મહેસાણામાંથી 4 ટ્યુશનિયા શિક્ષક ઝડપાયા છે. તો મહેસાણા શહેરમાં 20 જગ્યાએ કરાઈ છે તપાસ. રાધનપુર રોડ અને મોઢેરા રોડ પર તપાસ કરવામાં આવી હતી. 4 શિક્ષકો સામે તપાસ અહેવાલ રજૂ થશે. જિલ્લામાં 50 જેટલા શિક્ષકો ટ્યુશન કરતા હોવાની શિક્ષણ વિભાગને રજૂઆત મળી હતી. તો મહેસાણા એકેડેમિક એસોસિએશને 2 મહિનામાં 5 વખત રજૂઆત કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ નામજોગ કરવામાં આવી છે રજૂઆત. તો રજૂઆતને પગલે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે. હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. अन्य महत्वपूर्ण समाचारनी बात करिए तो संसदना ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ, જેમાં વિપક્ષના સવાલોનો જવાબ આપતા વિદેશ મંત્રી કહ્યું કે ભારત પાક વચ્ચે કોઈ મધ્યસ્થી નહોતું. સંસદમાં વિદેશ મંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન. And I would like to share with the House, sir, through you, to everybody, we gave a common message. The common message was India is exercising its right to defend itself against terrorism. Number 2, the targets which were hit on the 7th of May are known terrorist headquarters and infrastructure. Number 3, there will be no mediation. Anything between us and Pakistan is bilateral. Number 4, we will never bow down to nuclear blackmail. Number 5, we are responding to Pakistani military attacks because after Operation Sindoor was launched, they had started targeting our military facilities. And we will continue to hit the Pakistani military. If the fighting is to stop, Pakistan must request it. And that request must come through the designated channel of DGMOs. 22 એપ્રિલથી 17 જૂન વચ્ચે પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે ફોન પર કોઈ વાતચીત થઈ નથી, એમ પણ વિદેશ મંત્રી કહ્યું. Now, I want to make 2 things very clear, sir. One, at no stage in any conversation with the United States was there any linkage with trade and what was going on. Secondly, there was, please listen. Secondly, there was no call between the Prime Minister and President Trump from the 22nd of April when President Trump called up to convey his sympathy and the 17th of June when he called up Prime Minister in Canada to explain why he could not meet. તો તાપીમાં સોનગઢના છેવાડાના સામરકુવા ગામમાં એજન્સીને કામ કર્યા વિના જ બિલ ચૂકવી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે. સામરકુવા ગામમાં જાહેર શૌચાલય સહિત અન્ય કેટલાક વિકાસલક્ષી કામો થયા જ નથી, છતાં એજન્સીને બિલ ચૂકવી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો ગામના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યો છે આક્ષેપ. વડી ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડાને તોડી પાડ્યા બાદ નવો ઓરડો પણ બનાવાયો નથી, જેથી વિદ્યાર્થીઓને કામચલાઉ પતરાના શેડ નીચે અભ્યાસ કરવો પડી રહ્યો છે. ત્યારે સ્થાનિક યુવાને સોનગઢ તાલુકા વિકાસ અધિકારીને ગામમાં આ બાબતે સ્થળ તપાસ કરવા લેખિતમાં રજૂઆત કરી છે. મેં લેખિતમાં ટીડીયા સાહેબને અરજી કરેલી છે, એમાં સ્થળ ચકાસણી માટે, જે અમારા ગામમાં વિકાસ હજુ થયો જ નથી, પણ ઓનલાઈન પેમેન્ટ એમાં ઉપડી ગયું છે. જાહેર શૌચાલય અને પ્રાથમિક શાળા અને કોમ્યુનિટી હોલની પ્યોર બ્લેક ને ઘણી બધી એવી યોજનાનું જે હજુ બન્યું નથી, પણ ઓનલાઈન પેમેન્ટ થઈ ગયેલું છે. સ્કૂલ ને આંગણવાડી જે છે એની વ્યવસ્થિત સુવિધા નથી ને જે બાળકો છે ને અત્યારે ચોમાસામાં આંગણવાડી તોડી નાખી છે અને બાળકો વરસાદમાં જે બેન છે અમારા વર્કર એમના ઘરે ત્યાં આંગણવાડી ચલાવવામાં આવે છે અને ત્યાં બાળકો ભણવા જાય છે. દર વર્ષે રક્ષાબંધનના તહેવાર પર અવનવી રાખડીઓ આકર્ષણ જમાવતી હોય છે. રાખડી ખરીદનારા ગ્રાહકો કંઈક ને કંઈક નવી વેરાયટી શોધતા હોય છે. તો સામે રાખડીઓ પણ અવનવી વેરાયટીઓ જોવા મળતી હોય છે. ત્યારે આ વખતે સુરતના જ્વેલર્સે દેશપ્રેમથી છલકાતું ઉપહાર રજૂ કર્યું છે.
ભારતની શક્તિશાળી બ્રહ્મોસ મિસાઇલથી પ્રેરિત રાખડીઓ બજારમાં રજૂ કરી છે. ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ બતાવેલી વીરતા અને બ્રહ્મોસ મિસાઇલના કૌશલ્યને અનોખી શ્રદ્ધાંજલિ રૂપે ડિઝાઇન કરેલી આ રાખડીઓ હાલ લોકોમાં આકર્ષણ જમાવી રહી છે. આ રાખડીની વધુ એક વિશેષતા એ છે કે તેમાં ભારતના તિરંગાના રંગોવાળી દોરી વાપરવામાં આવી છે. આ રાખડીઓ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તેને પહેર્યા પછી તેને પેન્ડન્ટ તરીકે પણ લાંબા સમય સુધી પહેરી શકાય. અમે લોકો લાવ્યા છે બ્રહ્મોસ રાખડી. બ્રહ્મોસ જે મિસાઇલ હતી જે મિશન સિંદૂરમાં યુઝ થયેલી હતી ને એના લીધે જ ઇન્ડિયાને વિજેતા એટલે એના જે સૌથી મેઇન પાર્ટ જે પાડ્યો છે એ બ્રહ્મોસ મિસાઇલે પાડ્યો. એ રીતના જ અમે લોકોએ આવી રીતના બ્રહ્મોસની મિસાઇલની રાખડી લાવ્યા છે ચાંદી અને સોનામાં. તો ચાંદી અને સોનામાં લાવવાનું જે મેઇન અમારું જે ઉદ્દેશ્ય એ હતો કે જે રીતના ઇન્ડિયાને પાકિસ્તાનથી બચાવ્યું છે એ રીતના જ ભાઈ એની બહેનને બચાવતો રહે. રક્ષાબંધનનું જે વિચાર છે એ રીતના એ પાડવતો રહે. हर साल पे कस्टमर की डिमांड रहती है कि राखी में कुछ नया बनाइए सोने चांदी में, तो ये टाइम पे हमने एक अलग ही प्रकार की राखी बनाई हुई है. वैसे हमारे पास में 500 रुपये से लेके नो लिमिट तक की राखी है जिसमें गोल्ड, सिल्वर, डायमंड, प्लेटिनियम और अभी जो सूरत जिसके लिए फेमस है वैसे लेब्रॉन डायमंड की भी राखी हमारे पास में है. कस्टमर की डिमांड बहुत अच्छी रही ये टाइम पे, पर हमने ये टाइम पे सोचा कस्टमर कुछ नया मांग रहे तो क्या करें, तो हमने अपने जो माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी और जो अपने भारतीय सेना ने ऑपरेशन सिंदूर जो पार किया था और उनमें जो ब्रह्मोस मिसाइल जो यूज़ किए थे वो ब्रह्मोस मिसाइल की हमने ये प्रतिकृति बनाई हुई है राखी में. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરતમાં કરોડોના રાષ્ટ્રધ્વજ બનાવાઈ રહ્યા છે. અનેક ઉદ્યોગપતિઓને લાખો તિરંગાના ઓર્ડર મળ્યા છે. આ ધ્વજ ફક્ત દેશભક્તિ જ નહીં પરંતુ આત્મનિર્ભરતા અને મેડ ઇન ઇન્ડિયાનું પ્રતીક પણ છે. इस बार देखिए 15 अगस्त हमारे भारतवासियों के लिए एक ऐसा फेस्टिवल है या हमारे देश को नमन करने का एक ऐसा दिन है कि जिसको हर भारतीय मनाता है, मानता है. तो बहुत अच्छे प्रोग्राम्स हैं. झंडे का बहुत प्रोग्राम है और भी जैसे चाहे गुजरात स्टेट है, उत्तराखंड है, यूपी है, इन सब से हमारे पास झंडे के बहुत सारे ऑर्डर्स हैं. उसमें भी अलग अलग साइज़ के ऑर्डर्स हैं. हर घर तिरंगा की जगह हम लोग एक वो तो है ही है, साथ में हर टेबल पे तिरंगा. તો બુલેટિનના અંતે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. આજે 12 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ. ઓપરેશન સિંદૂર પર આજે સંસદમાં બોલશે ગૃહમંત્રી અમિત શાહ.